ધોરાજીમાં વગર ચોમાસે આવ્યું ચોમાસું, જ્યાં ધોરાજીમાં ભૂગર્ભ ગટર જે છે તારા રોડ ઉપર વહેતા પાણી થયા કે જ્યાં ભૂગર્ભ ગટરના ચેમ્બરના પાણી રોડ ઉપર આવ્યા। અનેકવાર નગરપાલિકાને જાણ કરવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં। વેપારીઓની ઉગ્ર માંગ કે રોડ ઉપર ઊંચો કરવામાં આવે રોડ અને ગટરની સાફ સફાઈ કરવામાં આવે। ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર આવતા ગંદકી કે જ્યાં દુકાનદારોને નગરપાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચારો। આ રોડ આજે અમે 3 વર્ષથી આંદોલન કરેલું ત્યારે આ આરસીસી રોડ મંજૂર થયો અને આરસીસી રોડ મંજૂર થયો ત્યાર પછી આરસીસી નું રોડ આ લોકોએ કામ કરેલું, પણ ઈ કામ એવું કર્યું છે બોગસમાં બોગસ કે 2-3 ફૂટ રોડ નીચો લઈ લીધો અને નીચેથી માટી કાઢીને કદાચ વેચી નાખી હશે એના ફાયદા માટે। એટલે આ છે ને લેવલ વિખાઈ ગયાને કારણે રોજ ગટરનું પાણી આજે રોડ ઉપર આવે છે। અમે વેપાર નથી કરી શકતા, દુર્ગંધ અતિશય આવે છે। એટલે અમારી સમસ્યા તો ત્યાં ને ત્યાં જ છે। એટલે અમારી માંગણી એવી છે કે આ રોડ પાછો અધર લઈ ફૂટ 1.5 ફૂટ અને અમારી કાયમી આ સમસ્યા સોલ્વ કરવી જોઈએ। સાઈડા છે પબ્લિકની સમસ્યા દૂર કરવા માટે, નથી કોઈને એની એસી ઓફિસમાં બેસવા માટે। તો એ કેમ પ્રશ્ન એનો સોલ્વ કરતા નથી? માંગ એમ છે કે આ રોડ જે નીચો કરેલો છે એને ફરીથી 1.5 ફૂટ ઉપર ચડાવી અને આ ગટર જે ઉભરાય છે એ પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ। જો આ રોડ આજે અમે 3 વર્ષથી આંદોલન કરેલું ત્યારે આ આરસીસી રોડ મંજૂર થયો અને આરસીસી રોડ મંજૂર થયો ત્યાર પછી આરસીસી નું રોડ આ લોકોએ કામ કરેલું, પણ ઈ કામ એવું કર્યું છે બોગસ।